પવિત્ર દિવસે આપણે બધા આપણો સિંહ જ્યાં સારવાર લઈ રહ્યો છે એના સ્વપ્ન સમયે આ ભૂમિમાં આપણે બધા મળી રહ્યા છીએ. સહકાર સરિતા મગનભાઈ આપણું પાક્ષિક છે, પણ આ તો સહકારિતાનો સમંદર સાગર વહી ગયો. બહુ મજા આવે વાતાવરણ. થોડીક વારમાં તડકો પણ નમી જાય એટલે મજા આવશે. આ બાજુ થોડીક હાકડી થાય એવું લાગે છે બે હવામાં. રાજકોટ જિલ્લામાં નહીં, ગુજરાતમાં નહીં, પણ 365 જિલ્લા બેંકો જે આ હિન્દુસ્તાનમાં આવેલી છે અને હિન્દુસ્તાન આખામાં સહકારિતાની વાત આવે, સહકારી ક્ષેત્રની વાત આવે, ત્યારે રાજકોટ જિલ્લાનું સહકારી માળખું, રાજકોટ જિલ્લાની સહકારી બેંક, રાજકોટ જિલ્લાના સહકારી સંઘો, માર્કેટિંગ યાર્ડોથી લઈ અને રાજકોટ જિલ્લાની પાયાની સહકારી મંડળીઓ અને દૂધ ડેરીઓ, એનું ઉદાહરણ આખા દેશમાં આપવામાં આવે છે. એનું શ્રેય કોઈ એક વ્યક્તિને દેવું હોય આ 2 દાયકામાં, આ પ્રગતિ, આ પ્રસિદ્ધિ, આ સફળતા, એનું શ્રેય કોઈ એક વ્યક્તિને આપણે દેવું હોય તો એમાં વિઠ્ઠલભાઈ રાદડિયા સિવાય બીજું નામ નથી આવતું. ઘણા બધા લાભો આપ્યા છે. કદાચ હું વર્ણન કરવા બેહું તો જયેશભાઈ મને બેહારી દેવો પડશે. જયેશભાઈ બોલશે તો એને આપણે ટાઈમ નહીં દઈએ, જમવાનો ટાઈમ થઈ જાય, રાત થઈ જાય. આ દેશમાં કેટલી બધી પહેલ કરી છે વિઠ્ઠલભાઈ અને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રે, કે એનાથી આખા દેશના ખેડૂતોને લાભ થયો છે. 0% વ્યાજથી લઈ ખેડૂતોના ગામડે બનતા ગોડાઉનોથી લઈ મકાનોથી લઈ એની સારવારથી લઈ તમામ ક્ષેત્રોમાં સહકારી ક્ષેત્રની આ દેશની આંખ ખોલી દીધી છે આપણા જિલ્લાએ. વિશ્વની અંદર ઘણા બધા દેશોમાં ખાતર પૂરું પાડતી ઇફકો અને ક્રિપ્કો જેવી સંસ્થાઓ, ઇફકોનું બજેટ તમે જાણો છો, નાના એવા રાજ્યના બજેટ જેવું હોય છે. એમાં વિઠ્ઠલભાઈ ઉપપ્રમુખ સુધી પૂગ્યા હતા અને મને કોઈ શંકા નથી ને તમને ન હોય કે હવે જો હાજા થઈને આવે ને તો પ્રમુખ હોય. અને મિત્રો કલ્પના કર્યો કેવડું બધું બજેટ, કેવડું બધું નાણાંનો ફોર્સ આવે. હજારો માણસોએ 50,000 લાખ રૂપિયાની સહાય માંદગીમાં ઇફકો માંથી વિઠ્ઠલભાઈ દ્વારા મેળવી છે. આ સહકારી ક્ષેત્ર દ્વારા મેળવી છે, જે ગામડાનો છેવાડાનો ખેડૂત ખાતેદાર છે અને સહકારી સંસ્થા સાથે જોડાયેલો સહકારી ખેડૂત છે. ઘણા બધા ગામડાઓમાં આ સંસ્થાની મદદથી આપણે એમ્બ્યુલન્સથી લઈ અને ગોડાઉનો બનાવ્યા છે. ઘણી બધી પ્રકારની લોનોમાં તમે બધું જાણો, મારા કરતા કદાચ વધારે જાણો, કારણ કે સહકારી મંડળીનો પ્રમુખ, કારોબારી સભ્યો, આ બધા અને મંત્રીઓ નો એવા નુસ્ખા લઈને આવે છે વિઠ્ઠલભાઈ પાસે, અને વિઠ્ઠલભાઈ બધું મજૂર કર્યું છે. મગનભાઈ બરોબર ને? વાત કરીએ આપણે વિઠ્ઠલભાઈની તો વાત જેટલી કરશું એટલી ઓછી છે. આ જગ્યા જ એનું સ્વપ્ન છે. જ્યાં વર્ષો ત્યાં બંજર પડી. પણ મગનભાઈ આપણે વૈદ્યનાથન કમિટી આવે છે, વૈદ્યનાથન કમિટી આવે છે, એનો રિપોર્ટ આવી ગયો મનસુખભાઈ. પણ આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ, રાજ્ય સરકાર અને વડાપ્રધાને એના લાભો તમારી સહકારી મંડળીના છેવાડાની સંસ્થાઓથી પુગાડ્યા છે. મિત્રો એના આપ બધા સાક્ષી છો. મહિલા દૂધ મંડળી હોય તો મફત જમીન, બાંધકામ માટે મફત પૈસા, બધાય બરોબર ને ગોવિંદ બાપા? બાપા જ છે ને, મને ઓલા જોવાનું કરી દીધો. વૈદ્યનાથન કમિટીએ જે ભલામણો
સહકારી ક્ષેત્ર દ્વારા સમાજના છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડાય જે લાભો બતાવ્યા હતા એ બધા લાભો લગભગ અટાણે અમલમાં છે. આનું શ્રેય પ્રવર્તમાન સરકારો આપણી ભારતીય જનતા પાર્ટીની, આપણા સહકારી માળખાને અને વિઠ્ઠલભાઈ જેવા દિગ્ગજ સહકારી આગેવાનો, ખેડૂત નેતાઓએ સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ટોર્ચરિંગ કરીને યાદી કરીને એની પાસેથી ધરાર બાવડું જાલીને અમલવારી કરાવી છે. એના લાભો ગામે ગામની અંદર આ સહકારી સંસ્થાઓ બહુ સારી રીતે ચાલે છે અને લોકોને તમામ પ્રકારની પાયાની સુવિધા આપે છે. ઘણી બધી વાતો કહેવાની છે, પણ હું તો એમ કહું છું કે આ 2 વર્ષ ત્યાં નબળા જાય છે. વિઠ્ઠલભાઈ બોલાવી હતી એકવાર, આ જયેશભાઈ હમણાં બોલાવે ચેરમેન તરીકે. ઘણું બધું ઓલું કામ થોડુંક બોલી ન ગાય એવું છીનાડવા જેવું આપણે કરી લઈએ છીએ. 1 રૂપિયો ન હોય અને બધાયનું નવાજું નથી જઈશ. તમારે 6-7% રાજ્ય અને કેન્દ્ર સરકારના 3% બીજા 10% ભરવા ન પડે. એ માટે મંત્રીને પ્રમુખ તમને ફોન કરીને બોલાવે છે. એનું શ્રેય આ સહકારી ક્ષેત્રના દિગ્ગજોને જાય છે. જયેશભાઈ રાદડિયાને જાય છે, જિલ્લા બેંકને જાય છે. ઘણી બધી જવાબદારીઓ હોય છે. તમે ચેક લઈને ભાગી જાઓ, કેટલાય પ્રશ્નો થાય છતાંય અટાણે ખેડૂતો બોલાવે તો આવતા નથી. આ પ્રશ્નો પણ છે. મારે થોડીક વાત આ કેન્દ્ર સરકારની કરવી, કારણ કે આ સંસદની ચૂંટણી છે અને આપણે તો એના વાહકો છે. સહકારી ક્ષેત્રને આ બધું આપણા દ્વારા વહન થયું છે. વિઠ્ઠલભાઈની યોજનાઓ હોય, સહકારી બેંકની હોય, જિલ્લા બેંકથી જિલ્લા સહકારી સંઘો, ડેરી હિમાની બધી હોય, એના વહન તો પાયામાં આપણે છે. ગામડાના છેવાડાના માણસ સુધી લાભ આપણે આપીએ છીએ. તમે, હું, આપણા મંત્રીને, આપણે કારોબારી સભ્યો ત્યાં સુધી જાગૃતિ લેવાની છે કે તને આ બધા લાભ આપ્યા છે, તારા ઘર બેઠા આ બધું આપી દીધું તને. બાજુના જિલ્લાવાળા 2 ખાતરની થેલી હાટું લાઈનમાં ઉભા હોય અને અહીંયા વેવાય વેલા અમરેલી જુનાગઢમાં લઈને વયા જતા હોય ટ્રેક્ટર ભરી. મિત્રો, આ સ્થિતિ છે. માગો એટલું માગો ત્યારે માગો એ માટે ધિરાણ આપ્યું છે અને એ આપણે એમ કે આનો જયેશભાઈ આનો વ્યાજનો દર આ રાખી ગયો. બોલ, આ સ્થિતિ છે. એટલે એને આપણે એનો લાભ લેવાનો છે ને. કેન્દ્ર સરકારની વાત હોય તો આ તો મરદ માણાની જાનમાં જવાનું ભાઈ. આ સર્જિકલ સ્ટ્રાઇકોથી માની જે બધું રાજકીય રીતે ધ્રુવીકરણ કર્યું, આપણે એમ કહેતા હતા કે વડાપ્રધાન રખડ થયા છે આખા દેશમાં વિદેશમાં, પણ આ ભેગું કરતા હતા અને આ દીકરાને પાકિસ્તાનને પહેલી વાર ઝાડા કરાવી દીધા. ઉભા રહેવાની જગ્યા ન રહે જગત આખામાં અને સંસદમાં ઠરાવ કરીને કીધું નોલી ધજા ફરકાવા માંડ્યા ધોરા લુગડાની કે સમાધાન કરવું ભાઈ સાહેબ એમને મૂકો, નકર હાલતે બટન દબાવું. આ બાપુ એમ કે બંદૂક રાખી હોય ઘરમાં તો આપણે બી જાય બાપુ કે બળાકો કરશે. હવે આ એમ જ કર્યા કે બટન દબાવું, બટન બધું ઉયું ગયું. આની જાનમાં જવાનું. આની આપણી ગટરના, રોડના, રસ્તાના પ્રશ્નોથી તો જયેશ રાદડિયા પૂરતો છે આપણા માટે. મિનિસ્ટર છે, સરકાર આપણા ઘરે બેઠી છે. એ પ્રશ્નો તો આપણે કર્યા જ કરશું ને એને સોલ્વ કરવાના. રાષ્ટ્રની એકતા, અખંડિતતા, એની સલામતી રહે, દેશ સુરક્ષિત રહે તો થાય. અને આપણા જવાનો આ રીતે લડાઈ કરશે અને બુદ્ધિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવો માણસ સંચાલન કરશે ને આગામી 5 વર્ષે, તો જ આ કાશ્મીરમાં બેઠા માથાકૂટો કર્યા કરે છે અને પાછા અહીંયા આજે આ કોંગ્રેસ વાળા ઠેકડે ઠોકે છે ને, પુરાવા આપો. હવે તમારો બાપાના પુરાવા ન હોય, ઠોકી નહીં ખાવે, ગણવાના ન હોય, થાય એટલે હલાલ. આને ઠેકાણે કરવા પડશે. એના માટે આપણે મત આપવાનું. હું તમને એમ કહું, તમે, હું ના બધા બેઠા છે, આપણે કોના હાટું કામ કોના હાટું કરીએ છીએ? આપણા દીકરા હાટું, આપણી દીકરી હાટું, બાયડી હાટું, આપણા હાટું.